हेलो गाइस, जय श्री कृष्ण, जय माताजी बधाईने। स्वागत है तमारा बधाईनु वंदनाजी किचन में। आज आपणे लईने आव्या छे ममरामांथी बनतो एक नवा नाસ્તાની रेसिपी। तो फ्रेंड, આજનો नास्तो આપણે આ મમરામાંથી બનાવીશું। એકદમ ચટપટો, तीखो અને ટેસ્ટી એવો। એક નજરે જોતા જેમ થશે કે આ નાસ્તો આપણે ખાતા જોઈશે અને બનાવતા જોઈશે फ्रेंड। तो फ्रेंड, આ નાસ્તો આપણે અલગ રીતે જ બનાવીશું કે તમે ક્યારેય વિચાર્યો પણ નહીં હોય અને ક્યારેય તમે બનાવ્યો પણ નહીં હોય। આ નાસ્તાની ખાસિયત એ છે કે આપણે કોઈ પણ જાતની ચટણી વગરનો નાસ્તો બનાવીશું, જેમ કે ખજૂર આંબલીની ચટણી છે, લીલી ચટણી છે, કે પછી ટમેટો કેચઅપ છે, કે પછી દહીં છે। આમાંથી આપણે એક પણ વસ્તુ ઉપયોગ કર્યા વગરનો આપણે એકદમ ચટાકેદાર અને ટેસ્ટી એવો નાસ્તો બનાવીશું। નાસ્તો બનાવવા માટે આપણે એક બાઉલ ભરી અને મમરા લીધા છે અને એક ટમેટું આપણે બારીક કટ કરી અને ઝીણું લીધેલું છે। એક સુકલ ડુંગળીને આપણે ઝીણી કટ કરીને લીધેલી છે અને લીલા ધાણા આપણે ઝીણા કટ કરીને લીધેલા છે। અને ફ્રેન્ડ, આના સિવાયની આપણે એક વસ્તુ એવી ઉમેરીશું ને કે આપણો નાસ્તો તીખો, ચટપટો અને ચટાકેદાર બનશે फ्रेंड। नास्तो बनावा माटे आपणे गैस ऑन करी कढ़ाई मूकीशुं। कढ़ाई में एक पावड़ुं तेल एड करीशुं। तेल गरम थई जाय एटले मीठा લીમડાના पान छे 6 થી 7 नंग ई एड करीशुं। चपटी एवी हींग एड करीशुं। एक चमचीना चौथाई भागनी आपणे हळदर एड करीशुं। मीठो લીમડો વઘાણીને હળદર આપણે તેલમાં સરસ એવું મિક્સ કરીને થોડીવાર સાતળી લેશું। ત્યાર પછી આપણે મમરા એડ કરીશું। મમરા પણ આપણે સરસ એવા મિક્સ કરી અને થોડીવાર કૂક કરી લેશું, એટલે કે મમરા આપણા સરસ એવા ક્રન્ચી થઈ જાય। જો ફ્રેન્ડ, કન્ટિન્યુ આ રીતે હલાવતા રહેજો, નકર મમરા આપણા દાજી પણ શકે છે। જો ફ્રેન્ડ, સરસ એવા મમરા આપણા ક્રન્ચી થઈ ગયા છે, ચેક કરી લેશું। જોઈ શકો છો ફ્રેન્ડ, મમરા આપણા સરસ એવા ક્રન્ચી થઈ ગયા છે। આને આપણે નીચે ઉતારી અને ગરમા ગરમ હોય ત્યારે જ આમાં આપણે બાકીના મસાલા એડ કરી દઈએ। દળેલી ખાંડનો ભૂકો લીધો છે, આપણે 1.25 ચમચી એડ કરીશું। અડધી ચમચી ભરી અને ચટણી એડ કરીશું। ફ્રેન્ડ, આ ઘરનું મરચું છે દળાવેલું, એટલે આમાં કલર સહેજે નહીં હોય। બંને વસ્તુ આપણે સરસ એવું મમરામાં મિક્સ કરી દેશું। જોઈ શકો છો ફ્રેન્ડ, સરસ એવું મિક્સ થઈ ગયું છે। આને આપણે થોડીવાર સાઈડમાં રાખીશું। एक वाटको लेशुं। वाटकामां आपणे घाटी मीडियम खाटी साइज एड करीशुं। जो फ्रेंड, आनी जग्याए तमारी पासे दही होय तो पण चालशे फ्रेंड। अहींया आपणे स्वाद प्रमाणे मीठुं एड करीशुं। 1 चमची भरीने दळेली खांडनो पाउडर एड करीशुं। अर्धी चमची भरीने चटणी एड करीशुं। बारीक कट करेला लीला धाणा एड करीशुं। बधी वस्तु आपणे सरस एवी मिक्स करी लेशुं साइजमां। જોઈ શકો છો ફ્રેન્ડ, સરસ એવું બધી વસ્તુ આપણે મિક્સ થઈ ગઈ છે। આને આપણે થોડીવાર સાઈડમાં રાખીશું। નાસ્તો બનાવવા માટે આપણે આ રીતનું એક મોટું બાઉલ લઈ લીધું છે। બારીક કટ કરેલા ટમેટા એડ કરી દેશું। આમાં ડુંગળી એડ કરી દેશું કટ કરેલી। એક ડીશ ભરીને આપણે રતલામી સેવ લીધેલી છે ફ્રેન્ડ। આ રતલામી સેવનો આ નાસ્તામાં ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે છે। નાસ્તો આપણે ખાવામાં એકદમ સ્પાઇસી બની જશે ફ્રેન્ડ। અહીંયા આપણે સવાણું લીધેલું છે એક ડીશ ભરી, અને એ સવાણું થોડું આપણે એડ કરીશું અને થોડું આપણે રાખીશું ઉપરથી ગાર્નિશિંગ કરવા માટે। બધું આપણે સરસ એવું હાથથી મિક્સ કરી લેશું। આ રીતે આપણે હાથથી મિક્સ કરી લેશું એટલે સેવ અને સવાણું થોડું થોડું ક્રશ થઈ જશે ફ્રેન્ડ। અને ફ્રેન્ડ, મારી રેસિપીના વિડીયો તમને જોવા ગમતા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન પણ ક્લિક કરી રાખજો, એટલે કે આવનારી અવનવી રેસિપીના તમને સૌથી પહેલાં નોટિફિકેશન મળી રહેશે ફ્રેન્ડ। હવે આપણે આમાં જેટલી ક્વોલિટીનો આપણે નાસ્તો બનાવવો હોય એટલી ક્વોલિટી આપણે મમરા એડ કરી દઈશું, એટલે કે અહીંયા 3 ડીશ ભરીને આપણે મમરા એડ કર્યા છે। આ નાસ્તો આપણે આરામથી 2 જણને થઈ જશે ફ્રેન્ડ। અહીંયા આપણે સરસ એવું બધું મમરામાં મિક્સ કરી લેશું। જો ફ્રેન્ડ, આપણે ગુજરાતીના ઘરમાં સેવડો કે સેવ મમરા પડ્યા જ હોય છે ફ્રેન્ડ આ રીતે, એટલે એમાંથી પણ તમે આ રીતનો નાસ્તો બનાવી શકો છો ફ્રેન્ડ। અહીંયા આપણે સાઈઝમાં મસાલા એડ કરી અને આપણે ચટણી બનાવી હતી એ ચટણી એડ કરીશું ફ્રેન્ડ। અહીંયા આપણે 9 થી 10 ચમચી ભરી અને ચટણી એડ કરીશું ફ્રેન્ડ। અહીંયા તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી ચટણી એડ કરી શકો છો ફ્રેન્ડ। બધું આપણે સરસ એવું મિક્સ કરી લેશું। જો ફ્રેન્ડ, આ નાસ્તો જોતા જ ખાવાનું મન થઈ જાય એવો સ્પાઇસી અને ચટપટો બન્યો છે ફ્રેન્ડ। તો ચોક્કસથી આ રેસિપી ટ્રાય કરી અને ઘરમાં બધાને ખવડાવજો ફ્રેન્ડ। બધું સરસ એવું મિક્સ થઈ ગયું છે। એક પ્લેટમાં સર્વ કરીશું। અને ફ્રેન્ડ, આ રેસિપી તમને ગમી જ હોય તો તમારા ફ્રેન્ડ સર્કલમાં તમે શેર કરી દેજો ફ્રેન્ડ। ઉપરથી આપણે
ગાર્નિશિંગ કરીશું રતલામી સેવ અને સવાણાથી અને ઉપર બારીક કટ કરેલા લીલા ધાણા એડ કરીશું। ઉપરથી ફરી 2 ચમચી ચટણી એડ કરીશું। તો ફ્રેન્ડ તૈયાર છે આપણી મમરામાંથી બનતી એકદમ નવી ભેળ। જોતાં જ ખાવાનું મન થઈ જાય અને એકદમ ટેસ્ટી અને ચટાકેદાર ભેળ બનીને આપણી તૈયાર છે। આ ભેળ સાંજના સમયે નાની મોટી ભૂખ લાગે ત્યારે ચોક્કસથી બનાવીને ખાવી ફ્રેન્ડ। તો હાલો ફ્રેન્ડ ફરી મળીશું એક નવા અંદાજ સાથે અને એક નવી રેસિપી સાથે।